પપ્પા હા બેટા તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હિમુ, આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. હે મો, હા હું પિઝા ખાવા જાઉં. તારે આવું હે? ના તારે? હા તારે? પપ્પા હા બોલ બેટા. હવે હું મમ્મીને કોઈ દિવસ એટીએમ માં પૈસા ઉપાડવા નહીં લઈ જાઉં. શું? એટીએમ વાળા પિન નાખવાની કીધી ને ત્યાં માથાની પિન કાઢીને નાખી દીધી. અલી તને બુદ્ધિ છે કે નહીં? એટીએમ માં ભડાકા કરીશ તું. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે હે કે મારા પૈસા કુને ચોર્યા, મારા પૈસા કુને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કુને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. હિમુ, પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને આ ચોપડા બપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ, ઉઠો બટા. ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચો રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી હે ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી રહ્યો ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને. મમ્મી પ્લીઝ હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાની માની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું લા, થોડીક વાર તો ફોન આપ. હિમુ, હિમુ હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું હે ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું, તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય હોય. મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હિમુ ઉભી રે બેટા, ઉભી રે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીધી અને પેન્સિલ હવે લઈ લીધી અને 2 વધારાની પેન. હા બધું લઈ લીધું. પરિકર અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને મોડું અને હા થાય. કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછું. હા. સાંભળો નલા, બોલ. આ છે ને મને બેંક વાળાનો ફોન આવ્યો હતો. તો શું કહેતા હતા બેંક વાળા? તો બેંક વાળા એવું કહેતા હતા કે બેન તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા પડ્યા હે ને એટલા તો તમે તમારા ખિસ્સામાં રાખી શકો. તમારે એકાઉન્ટ ખોલવાની ક્યાં જરૂર હતી? હાથે નાખવા જતી હોય તો પૈસા તને પણ વયા વગર હાથે ખીચામાં પડે, મારા પાકીટમાં નહીં પડે હોતા. બ્રોનલા, હા બોલ. આપણા બાજુવાળા એવું કહેતા હતા કે ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થાય ને તો આપણો દેશ ને 20-30 વર્ષ પાછો પડી જાય. હા તે સાચું જ કહી રહી. અને ભારત એકલો નહીં, જે દેશ યુદ્ધ કરે ને બધા દેશ 20-30 વર્ષ પાછા જ પડી જાય. જો હું તમને કહી દઉં, ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થવું હોય તો થાય અને ભારત 20-30 વર્ષ પાછો પડી જાય પડી જાય. પણ હવે હે ને હું ફરીવાર ભણવા નહીં જવાની. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. હા પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા જ જોઉં એવું. પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી, તઈને દાડે તારા નાકોરા સાંભળવું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની, જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે ને હતી. ઘડીકમાં કઈ
તમે આવું ખોટું બોલો યાર અને કદાચ બોલતા હોય ના કરે બોલો પણ હું આખો દિવસની જેટલી થાકી હોય આ તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય તારા રાતે આવીને તારા નાખો રાહ ભરવાના મારે પેલી બાજુ જોઈ હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે છે તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુઈ જવું છે તમારે પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હું છું ના અહીંયા હુઈ જજો નીચે નહીં હુવાનું કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડાની જેમ પડી રહે ને બિચારો ભણી છે તો નીચે હું જાય લોકો શું કહેશે નહીં મારે આખી રાત જાગવું પડે તું પેલી બાજુ જતી રહે ને તો મને મજા આવે લ્યો હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું હે જાને મારા બાપ શું કરવા આવું કરે તું યાર એ ઉપડો એનો જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ તેમાં બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું તે જા વાત હે કરે. આવા પેલી બાજુ જતી કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ હાથાની માની સુઈ જાને આખી રાત ના પડે ઊંઘ હોય ને ગમે અહીંયા ઊંઘ આવી જાય અહીં તારો બાપ આખો દાડો થાકીને આવ્યો હે બપોરે તું તો ફરી જાય છે અમારે રાતે નહીં હુવાનું તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના તે કર તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય રાત બપોરે તો 3 કલાક સુઈ જાય તું કામ પાછી કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ હોશિયારી. થાય ને તેમ થાય હે ને વાત કરે હે હોશિયારી બખારો જ કરતી હોય ઉભા રહો, આ મારા બાપાનો બે આ ઓલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને આઈ ગયા. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે અરે લઈ મારા આ લઈને બાપા. મસ્ત મજાના હુઈ ગયા લેતા નહીં હવે પૂછો અહીંયા ખબર પડે એ મારા બાપ ટાઢમાં ટાઢવા યાર ના પૂછો ખબર પડે પૂછો મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને હવે માની તું હુઈ જાને લોહી પીધા વગર આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડીશ યાદ રાખજે ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વીડું જોતું ભાઈ બોલાય નાકોરા રજી વગર લોહીની પૂછો, પીનારી. ખબર પડે તમને જીવતા ઊંઘ આવે હાલ તાર મમ્મી ઉંમર શું છે તારે 58 વર્ષ તો એવું વિચાર કે જો તાર મમ્મી 8 વર્ષ પહેલા જન્મ્યા હોત તો અત્યારે તાર મમ્મીની ઉંમર શું હોત 58 વર્ષ જોયો ને મિત્ર છે બુદ્ધિનું બારદાન ગરમીમાં લોકો સિમલા ફરવા જાય મનાલી ફરવા જાય પણ અમે લોકો હે ને ક્યાંય ફરવા ના જઈએ કારણ કે ગરમી ખુદ અમારા ઘરે ફરવા આવે સારું શું કરે દાળ ઢોકરી બનાવું અરે વાહ જબરદસ્ત આ શું કરે તું આ ઢોકરી કાપું હરખી કાપજો બધી એક હરખી થઈ જોવે હા એમ પછી શું કરવાનું એને પછી આની અંદર નાખવાની એને મસાલો તે કરી નાખવા માંડ ઉતાવળ કર મસાલો તો કરવા તો મને હા તે પણ નાખ ને હું તો ખાલી કહું છું હા એમ આ જો અડધી રહી જાય હારે ઈ શું નાખી દે મરચું નાખું અંદર ઓછું નાખજે પાછા મને મસાહે જો બે વખત નાખે તું અલે પણ જેટલું જોતું એટલું તો નાખવું પડે કે નહીં મારે હવે ઈ શું છે હળદર હળદર થોડી વધારે નાખ શરીર માટે સારી કહેવાય અલે હળદર જેટલી નખાતી હોય ને એટલી જ નખાય પણ શરીર માટે સારી થોડી વધારે હોય તો શું વાંધો તને તો ફાંકા મારતા હોય તો હાલતી હોય તો કોક દાડો તાણે થોડું મીઠું ઓછું નાખજે ઝાડા થઈ જાય નકે અલે બાપા જો આ નાખ ના કરીશ તું યાર હવે બંધ થો ને તમે શું બંધ થાવ નાખ થોડુંક હજી તમને ખબર પડે કે મને વધુ ખબર પડે આમાં હા તો બસ આ જ વસ્તુ અમે કહેવા માંગીએ કે અમે ગાડી ચલાવતા હોય ને જાણે તાણે અમને ખબર પડે કે તને વધારે ખબર પડે જાણે અમે ગાડી ચલાવતા હતા. જો જો ભેંસ આવે પણ ભેંસ ખેતરમાં ઊભી હોય અને આવી રોડ ઉપર અમને ધીમું કરાવડાવે પણ આમાં- જો બમ્પ આવે છે તો અમને નહીં દેખાતું અમારે ડોરા લે કોડા થોડા છે અમારે આમાં તમને શરીર શું મારે. ખબર પડી જાણે એ પેલી બેરી આવે બૈરી કે 2 કિલોમીટર સેટી હોય બૈરી આવે ધ્યાન રાખજો તો પણ તમારે ધ્યાન ના હોય તો અમે કહીએ એમ થાય કે હા તો ઈ જ કહું હું અહીં જ કહી રહ્યો છું તારું ધ્યાન ના હોય તું તને કરાવડાવું શું કાઠું પડે તને તમે રાંધો કોઈ દિવસ હા તે તું ડ્રાઇવિંગ કરે કોઈ દિવસ હોશિયારી મારે છે અમે કહેતા હોય કે અમે મારી રીતે ચલાવી હતી ના હું કવિંગ કરો આ ઘડીએ વડે ટક ચાલુ રાખે બધું જો હવે હું કોઈ દિવસ બોલીશ નહીં જો હવે તમે રસોડામાં આયા ને તમે તો તમારું યાદ આઈ બન્યું છે યાદ રાખજો શું તંબીરે યાદ રાખજો આપણે- તું જેટલી વખત બોલી છે ને એટલી વખત હું બોલી લઉં ને પછી જ બંધ કરીશું આ બધું બોલવાનું એટલે બદલો લેવાનું તમારે હા બદલો જ લેવાનો હોશિયારી મારે આ જો ઓકરે છે ધ્યાન રાખતું આમાં ઉભરી જઈએ ઉભરી નથી જતી ઉભરી જાય તો સાફ કરવું પડે તારે હા હું પતા બે છે હા હું કરતા બે છે વારી કરી મિલ્યું હોય પેલું સંડા ઝાડા થઈ જાય